ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। 5મો અધ્યાય આપણે શ્લોક નંબર 4 ચાલુ હતો. ચોથા શ્લોકમાં કહે છે સાંખ્ય યોગો પૃથક બાલાહ પ્રવદંતિ ન પંડિતાઃ એકમપ્યાસિત સમ્યગ ઉભયોર્વિંદતે ફલમ. ગઈ વખતે આપણે જોયું હતું કે ભગવાન કહે છે કે બાલાહ સાંખ્ય યોગો પૃથક ઇતિ પ્રવદંતિ. જે બાળકો જે છે એ એવું માને છે કે કર્મયોગ અને કર્મ સંન્યાસ જે છે, સાંખ્ય અને યોગ, સાંખ્ય એટલે કર્મ સંન્યાસ, યોગ એટલે કર્મયોગ. સાંખ્ય યોગો આ બંને જુદા છે. કર્મનો સંન્યાસ કરવો અને કર્મયોગ એ બંને જુદા છે એવું બાળકો માને છે. પછી બીજી લાઈનમાં કહે છે એકમ અપી સમ્યક આસ્થિતાઃ ઉભયોઃ ફલમ વિંદતે. એકનું પણ સારી રીતે અનુષ્ઠાન કરવામાં આવે તો બંનેનું ફળ મળે છે. તો ગઈ વખતે મેં તમને સમજાવ્યું હતું કે બાલાહ શબ્દ જે છે એ શબ્દ બેઝિકલી કઠોપનિષદનો છે. ભગવદ્ ગીતા જે છે બધા ઉપનિષદનો નિચોડ છે. એટલે લાઈક બીજા અધ્યાયમાં કૃપણઃ શબ્દ હોય તો કૃપણઃ શબ્દને કેવી રીતે વ્યાખ્યાયિત કરવો, તો આદિશંકરને ખબર છે કે કૃપણઃ શબ્દ બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગીના સંવાદમાં છે. તો એ આવો અર્થ શા માટે કરે છે, તો વેદમાં હોય એટલે કરેલો હોય. સમજાય છે? આ બી તો કે બાલાહ જે છે કે બાળકો એવું કે છે, તો બાલાહ એટલે શું? અને વદંતી શબ્દ નથી, પ્રવદંતી. એટલે ખાલી ઈ લોકો કે છે એવું નહીં, પોતે જે માને છે એનો પ્રચાર બી કરે છે. બાલાહ કઠોપનિષદમાં મંત્ર ક્યાં છે, તો કે બહુ જેવો જાણીતો મંત્ર છે, ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ અયમ લોકઃ નાસ્તિ પર ઇતિ માની પુનર્વશમાપદ્યતે મેં. યમરાજા કઠોપનિષદમાં નચિકેતાને જ્યારે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે ત્યારે એ બહુ સરસ વસ્તુ કહે છે કે તું આટલો નાનકડો છો તો તને ધન માટે ટોટલ તારી ઓબ્જેક્ટિવિટી છે, વૈરાગ્ય છે તને, પરંતુ આ સંસારની અંદર તો કે ન સાંપરાય પ્રતિભાતિ બાલમ. આ જે બધા લોકો છે ભલે ઉંમરમાં પુખ્ત છે, મોટા છે, તારી જેવા નાનકડા નથી, પરંતુ ઈ લોકોને ન સાંપરાય પ્રતિભાતિ બાલમ. બાળકો કોણ છે? ચાઇલ્ડિશ કોણ છે? તો કે જેને ન સાંપરાય, જે લોકોને હવે પછીનો જે જન્મ છે કે મરણ પછી આપણે જવાનું છે, જવાબ દેવાનું છે, એટલે એ લોકોને પરલોક ગમન કે હવે પછી આપણે આપણા કર્મો આપણને આગળ લઈ જશે એ દેખાતું નથી. ન સાંપરાય પ્રતિભાતિ બાલમ, કારણ કે વિત્ત મોહેન પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. ઈ લોકો વિત્તના મોહમાં
ડૂબેલા છે અને શા માટે એને પરલોક દેખાતો નથી? તો કે એ લોકોને પરલોક નથી દેખાતો કારણ કે વિત્તના મોહમાં ડૂબેલા છે. અને એ શું કહેતા રહે છે? તો કે અયમ લોક આ જ લોક છે, નાસ્તિ પરહ ઇતિ. જે છે એ આ જ લોક છે. ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કિમ. દેહ એકવાર સ્મશાનમાં ભસ્મીભૂત થઈ જાય પછી કોઈ પાછું જોયું? એટલે હમણાં પેલી સ્પિરિચ્યુઆલિટી ને સાયન્સ ની હતી પેલી કોન્ફરન્સ હમણાં ઈસરોમાં 2 કે 3 દિવસ પહેલા. તો સાયન્સ ને રિલિજન ની કોન્ફરન્સ હોય તો ઇન્વેરિયેબલી પુનર્જન્મની ચર્ચા આવે છે. સાયન્ટિસ્ટ સ્વીકારે જ નહીં. એટલી બધી પુનર્જન્મની ઉપર ડિસ્કશન ચાલ્યું. તો સ્વામીજી એટલું સરસ ઈ લોકોને સમજાવ્યું, એટલું સરસ સમજાવ્યું. એટલે કેટલા બધા સાયન્ટિસ્ટ હતા, એક પણ વ્યક્તિ પુનર્જન્મમાં, ઇટ ઇઝ નોટ મેટર ઓફ બિલીફ, પુનર્જન્મ કોઈ માન્યતાનો વિષય નથી, હકીકત છે, તમારે સમજવાની છે. હવે ઈ લોકોનો પ્રોબ્લેમ શું છે? સાયન્ટિસ્ટ કે કોઈ બી લોકો, ઇટ્સ નોટ અબાઉટ ઓનલી સાયન્ટિસ્ટ, પણ જે પ્રત્યક્ષ પ્રમાણથી દેખાય ને એને જ ઈ લોકો માને. આંખેથી દેખાય છે, આંખેથી શું દેખાણું? તો કે સ્મશાનમાં રાખ થઈ ગઈ એટલું જ દેખાણું છે. પછી જે રાખ થઈ ગઈ એમાંથી કોઈ માણસ ઉભો થઈને પાછો આવતો જોયો નથી? જોયો ને, એટલે પુનર્જન્મ નથી. એટલે એટલા બધા એ બધા સાયન્ટિસ્ટ સ્વામીજી સાથે ચર્ચા કરે. સ્વામીજી એને એટલું સરસ સિમ્પલ સમજાવ્યું કે તમે તમારા માટે શું માનો છો? આ યુ તમે છો કે નહીં? યુ આર ઓર નોટ. તમે એવું માનો છો કે તમે છો? તો કે હા. કે હું છું એવું હું કહું એટલે મારું અસ્તિત્વ છે એવું તમે કહો છો ને? તો સ્વામીજી કે અસ્તિત્વ છે એવું તમે જેવું બોલ્યા, અત્યારે હું તમને કહું તમે છો, તો તમે એમ કે હા છું ને, જો ને તમારી સામે બેસીને ભણીએ છે ભાઈ, ગુટલી નથી મારી, ક્લાસ ભરીએ જો સામે બેઠા. તો તમે એકવાર એવું કે હા હું છું, આ વર્તમાન કાળમાં આઈ એમ, અહીંયા હું છું. તો જ્યારે તમે જેવું હું છું એવું કહો તો તરત પુરવાર શું થઈ જાય કે તમે છો તો પેલા હતા તો તમે આવ્યા. વિજ્ઞાન શું કહે છે કે અસ્તિત્વ ઝીરો માંથી ના આવી શકે. તમે કઈ બી એમ કે એક્ઝિસ્ટન્સ, કઈ બી એમ કે આ છે, કોઈ બી, કે ટેબલ છે, લાકડું છે, કઈ બી તમે છે કયો, તો ઇઝનેસ જે છે, અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ, એ છે જેવું કીધું તો એની અગાઉ કંઈક તો હતું. શું હતું એની ચર્ચા એ લોકોને બહુ ડિટેલમાં કરવી હતી, પણ સ્વામીજી કે મારે માં નથી પડવું. તમે ખાલી એટલું કહો ને કે તમે છો કે નહીં? તો કે હા. ઓકે, છો તો એક્ઝિસ્ટન્સ છે, તો એક્ઝિસ્ટન્સ છે સાયન્સ એવું કે છે કે શૂન્યમાંથી આવે, કઈ નથી એમાંથી કઈ આવે એવું તમે કહો, તમારું લોજિક એવું કહેશે. એટલે એની પાસે એનો તો જવાબ નતો કે હા ઝીરો માંથી તો ન આવે. ઓકે, તમને વિજ્ઞાન એવું કે છે કે જે છે એ ઝીરોમાં પરિણત થાય, એ હંમેશા જુદા જુદા ફોર્મમાં કન્વર્ટ થયા કરે. જે કઈ શક્તિ છે તો શક્તિનું કોઈ બીજા ફોર્મમાં રૂપાંતર થાય, ત્રીજા ફોર્મમાં રૂપાંતરણ થાય, પણ અસ્તિત્વ ઝીરો થઈ ગયું એવું તો તમે કહી ના શકો. તો બી પુનર્જન્મનો એ લોકો તંત્ર છોડ્યો જ નહોતો છેક સુધી. પછી મેં વચ્ચે એટલું તાપસી પુરાવી, મેં કીધું ઓકે, તમને એવું લાગે છે કે નથી, તો તમે જે બધાની જન્મ સમયની વિષમતા છે એને કેવી રીતે ગણશો? એમ કે એક વ્યક્તિ ઝોપડપટ્ટીમાં જન્મે છે ને એક વ્યક્તિ મહેલમાં જન્મે છે, એ વિષમતાને કેવી રીતે બતાવશો? એટલે છેક સુધી પુનર્જન્મનું તો હજી ડિસ્કશન ચાલુ જ હતું, બાકી જ રહ્યું હતું. પણ મારું અહીંયા એનો કહેવાનું તાત્પર્ય છે કે યમરાજા કઠોપનિષદમાં
એ વસ્તુ કે છે કે જે બાલાહા, જેની બુદ્ધિ ટૂંકી છે, જે લાંબુ નથી વિચારી શકતા, એ બધા બાલાહા. અને ઈ લોકો એવું કે છે કે અયમ લોક, આ એક જ લોક છે. એટલે અહીં આપણે જે પૃથ્વીમાં જોઈએ છીએ ઈ જ છે. ન પરહ, પરલોક જેવું કઈ નથી. અહીંયા તમે કાયદાની ચુંગાલમાંથી તમે કઈ બી મેન્યુપ્યુલેશન કરીને છટકી ગયા, અધર્મ આચર્યો, પાપ કર્યું, બીજાનું લૂંટી લીધું, તમે જો કરપ્શન આપીને એમાંથી છૂટી ગયા, તો બીજી કોઈ ભગવાનની કોઈ કોર્ટ નથી, બીજો કોઈ લોક નથી કે ત્યાં તમને પનિશમેન્ટ મળશે, તમને પાપની સજા મળશે, એવા પ્રકારના જન્મ મળશે, એવું કઈ છે જ નહીં. કારણ કે એકવાર દેહ ભસ્મીભૂત થાય પછી કઈ પછી એનું કોઈ પછી આગળ અસ્તિત્વ ચાલતું નથી. તો અયમ લોક ન પરહ, પરહ અયમ લોક નાસ્તિ પરહ ઇતિ માની. આવું જે માને છે, યમરાજા કે છે કે જે વિત્ત મોહમાં ડૂબેલા છે, પરલોકને માનતા નથી, આ જ લોક છે, બીજો કોઈ લોક નથી, એવું માનનારા પુનઃ પુનઃ, ફરી ફરી મારી ઝાડમાં, પુનઃ પુનઃ વશમાપદ્યતે, મારા વશમાં, અર્થાત પુનરપી જનનમ પુનરપી મરણમ, મરણમ એટલે વારે વારે યમરાજા પાસે એ લોકોને આવવું પડે છે. ઈ લોકો બાલાહા છે. એટલે અહીંયા કે છે કે સાંખ્ય અને યોગ પૃથક છે એવું માનનારા બાલાહા, બાલાહા એટલે આવી શોર્ટ સાઇટેડ છે. કેવી શોર્ટ સાઇટેડ? તો કે ઈ લોકોને પ્રત્યક્ષ પ્રમાણથી જે દેખાય, આંખથી, કાનથી, નાકથી, ત્વચાથી, જે પ્રત્યક્ષ પ્રમાણ કે અનુમાન પ્રમાણે એને જે માહિતી આપે, એનાથી આગળ એને કોઈ પણ વસ્તુ સ્વીકારવી નથી. ઈ લોકો બાલા. અને ઈ લોકો પોતે પરલોક નથી, પુનર્જન્મ નથી. ઈ લોકો એવી અનેક વસ્તુ બોલ્યા કરે છે. પોતે બોલે છે એટલું જ નહીં, પ્રવદંતી એટલે પોતાના વાદનો પ્રચાર બી કર્યા કરે છે. એટલે તમે જોજો, ઇનવેરિયેબલી આવા જે લોકો જેને યમરાજા બાલા હાકે છે, ભગવદ્ ગીતા પણ બાલા હાકે છે, ઇનવેરિયેબલી એવા લોકો જે આપણા ધર્મનું ખંડન કરતા હોય, જેને આપણો ધર્મ સમજાય નહીં એટલે એવું કઈ છે નહીં, એવા જે સંશયવાળા લોકો, અશ્રદ્ધાવાળા લોકો છે, એ પોતાના મત પોતા પાસ સુધી સીમિત નહીં રાખે, પણ પોતાની વસ્તુઓનો ભરપૂર પ્રચાર કરશે. પૂજા કરવાની જરૂર નથી, મંદિર બાંધવાની જરૂર નથી, યાત્રા કરવાની જરૂર નથી, ભગવદ્ ગીતા ભણવાની જરૂર નથી. એટલે પોતાના વાદનો પ્રવદંતી એટલે પ્રચાર બી કરે. એટલે મેં ગઈ વખતે એટલે તમને કીધું હતું કે ઈ લોકો એવું માને કે કર્મયોગ અને કર્મ સંન્યાસ જે છે એ બંને તદ્દન જુદા છે. કર્મયોગ જે છે એનો સંન્યાસી માટે પણ ઈ લોકોને કઈ ભાન નથી પડતી ને બોલ્યા કરે. એનો મોટા ભાગના લોકો ભારત દેશમાં તો સંન્યાસ માટે શ્રદ્ધાવાન જ હોય છે, એવું નથી કહેતી. ખબર ન પડે તો બી એક પ્રકારની આદર હોય છે. પણ અમુક લોકો એવા હોય છે જનુની, કે એ લોકો સંન્યાસ માટે બી ઘણું બોલતા હોય કે સંન્યાસી છે એ સમાજ ઉપર પેરેસાઇટ છે, એ લોકો શું કામ છોડી દે છે, એને લગ્ન કરવા જોઈએ, એને કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. કારણ કે એને એવી એટલા બધા જાડી બુદ્ધિ ના હોય કે કોન્ટ્રીબ્યુટ જે છે એ જ્ઞાનથી જે કોન્ટ્રીબ્યુટ કરી અલ્ટિમેટ કોન્ટ્રીબ્યુટ છે એ ભાન નથી પડતી. કે લોકો જે છે એનામાં ધર્મની અને ઈશ્વરની સમજ આવે, યથાર્થ સમજ આવે, તો એનું જીવન તો પોતે બરાબર રીતે સફળ બનાવી શકે. પણ ધર્મ જનુનતા જે છે, જેને કારણે આ વિશ્વમાં આટલા યુદ્ધ થયા, એ બી ખતમ થઈ શકે એવી અક્કલ નથી. એટલે એ લોકો એવું કે સંન્યાસ ધારણ નહીં કરવાનો, બધાએ કર્મ જ કરવાના. અને અમુક લોકો જેને બહુ એટલી સંન્યાસની સમજ નથી કે સંન્યાસ લેવા માટે પાત્રતા જોઈએ, તો એ લોકો એવું કે કર્મો તો બાંધે, શા માટે તમે આટલા કર્મ કરો છો. એટલે ઘણા એવા જાડી બુદ્ધિના લોકો મેં જોયા છે કે ઈ લોકો પોતે ગૃહસ્થાશ્રમમાં હોય, પોતાના ઘણા બધા કર્મો બાકી હોય, બાળકો નાના હોય તો બી ઈ લોકો કે ના કર્મો બહુ બાંધે, એટલે બધું છોડી છાડીને જતા રહે. કારણ કે કર્મો છે એ બંધન કરે. તો કર્મો બંધન તો કરે જો તમે કર્મઠ છો. જો તમે કર્મયોગથી જીવન જીવો તો કર્મો ક્યાં બાંધવાના છે.
એટલે ન તો એ લોકો કર્મયોગને સમજે છે, ન તો કર્મ સંન્યાસને સમજે છે. એ લોકો બાલાહા છે. અને એ લોકો માટે કીધું પ્રવદંતી, પોતે બોલ્યા કરે અને પોતાના વાદનો ભરપૂર પ્રચાર બી કર્યા કરે. એટલે કે છે કે આવું બાલાહા સાંખ્ય યોગ પૃથક ઇતિ પ્રવદંતી ન પંડિતા. પંડિતો એવું બોલતા નથી. પંડિતોને ખબર છે કે આપણી જે પાત્રતા હશે, આપણી કર્મયોગની પાત્રતા હશે, તો કર્મયોગનું જીવન જીવીશું તો બી આપણે અલ્ટિમેટ ફળને પ્રાપ્ત કરશું. જેની પાત્રતા કર્મ સંન્યાસની છે, એ પણ કર્મ સંન્યાસનું બરાબર અનુષ્ઠાન કરશે, વિવિધિશા સંન્યાસી, તો એ બી જ્ઞાન સુધી, મોક્ષ સુધી પહોંચશે. એટલે ખબર છે કે એક માર્ગ જે છે એ લાંબો અને કર્તવ્ય પરાયણતાનો માર્ગ છે, પણ સેફ છે. એ બી જરૂર પ્રાપ્ત કરશે. અને કર્મ સંન્યાસ જેને ધારણ કર્યો છે એ પણ પ્રાપ્ત કરશે. અલ્ટિમેટલી ભલે બંનેનું, ગઈ વખતે મેં તમને વાત કરી હતી કે ગમે બંનેની જીવન શૈલી ભલે જુદી છે, બંનેના સ્વરૂપ જે છે એ જુદા ભલે લાગે, કે એકમાં કર્મ, ખૂબ બધા કર્મો કરવાના છે, કર્તવ્ય કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવાના છે. એકમાં બધા જ કર્મોનો સંન્યાસ છે. એકમાં બહુ બધા રોલ ભજવવાના છે, એકમાં બધા જ રોલ વાળીને ગંગામાં પધરાવાનો છે. એક જ રોલ તો કયો તો કે શિષ્યનો. એટલે ગુરુ સેવા શુશ્રૂષા દ્વારા પોતે પોતાની પાત્રતા, પોતાનું અધિકારીત્વ વધારે ને વધારે સારી રીતે પ્રાપ્ત કરશે અને પોતે શ્રવણ મનન નિધિધ્યાસનથી પોતે મોક્ષ ફલ સુધી પહોંચશે. એટલે ભલે બંનેના સ્વરૂપ જુદા, ભલે બંનેની જીવનચર્યા જુદી, પણ અલ્ટિમેટલી તો કે બંને સમાન ફળને પ્રાપ્ત કરશે. કેવી રીતે સમાન ફળને પ્રાપ્ત કરશે? તો એ હવે પછીના 5મા શ્લોકમાં છે. 5મો શ્લોક જોઈએ. યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યમ ચ યોગમ ચ યહ પશ્યતિ સ પશ્યતિ. એ છે, પેલા સંગતિ ભાષ્ય જોઈ લઈએ. એકસ્ય અપી સમ્યક અનુષ્ઠાનાત કથમ ઉભયોઃ ફલમ વિંદતે ઇતિ ઉચ્યતે. કે તમે ચોથા શ્લોકમાં કીધું એકસ્ય અપી, એકનું પણ, સમ્યક અનુષ્ઠાનમ, સમ્યક એટલે એકદમ સારી રીતે, પૂરું એટલે પૂરું સમર્પિત થઈને કોઈ બી એકનું સારું અનુષ્ઠાન, સરસ રીતે અનુષ્ઠાન કરવાથી, સમર્પિત રીતે અનુષ્ઠાન કરવાથી ઉભયોઃ ફલમ વિંદતે, બંનેનું ફળ પ્રાપ્ત કરે. એ વળી કેવી રીતે? ઇતિ ઉચ્યતે, એના માટે આ શ્લોક છે. શું કે છે? યત સ્થાનમ સાંખ્યૈ પ્રાપ્યતે, જે સ્થાન કર્મ સંન્યાસી, વિવિધિશા સંન્યાસી, યત સ્થાનમ સાંખ્યૈ પ્રાપ્યતે તત યોગૈ અપી ગમ્યતે યહ સાંખ્યમ ચ યોગમ એકમ પશ્યતિ સહ ચ પશ્યતિ. કે છે કે જે સ્થાન સંન્યાસીઓ પ્રાપ્ત કરે છે, યત સ્થાનમ સાંખ્યૈ પ્રાપ્યતે તત સ્થાનમ યોગૈ અપી ગમ્યતે. એ જ સ્થાન યોગીઓ, કર્મયોગીઓ પણ એ જ સ્થાને કાળાંતરે પહોંચે છે. કાળાંતરે બ્રેકેટમાં લખવું પડે. યત સ્થાનમ સાંખ્યૈ પ્રાપ્યતે, જે સ્થાન સાંખ્ય વાળા, જે સંન્યાસી છે એ પ્રાપ્ત કરે, એ જ સ્થાન કર્મયોગી પણ કાળાંતરે પ્રાપ્ત કરે છે. યહ સાંખ્યમ ચ યોગમ, જે વ્યક્તિ સાંખ્ય અને યોગને, એટલે કે સંન્યાસ અને કર્મયોગને એક જ જોવે છે, એ જ ખરેખર જુએ છે. જુએ છે મીન્સ સમજે છે. એટલે આખું ભાષાંતર એવી રીતે થશે: જે સ્થાન વિવિધિશા સંન્યાસી પ્રાપ્ત કરે છે, એ જ સ્થાન કર્મયોગી પણ કાળાંતરે પ્રાપ્ત કરે છે.
અને જે વ્યક્તિ આવી રીતે સાંખ્ય અને કર્મયોગને, સંન્યાસ અને કર્મયોગને એક જ જાણે છે કે એક જ જુએ છે, એ જ ખરેખર જુએ છે. પશ્યતિ એટલે જ્ઞાનના અર્થમાં જ પશ્યતિ શબ્દ છે. આપણે જોઈએ સૌથી પહેલું કે છે, બે શબ્દ છે શ્લોકમાં, તમે જો યત સાંખ્ય પ્રાપ્યતે, સાંખ્ય માટે પ્રાપ્યતે શબ્દ આપ્યો છે. પછી તત યોગે હિ અપી ગમ્યતે, ગમ્યતે અને પ્રાપ્યતે બે શબ્દ છે. પ્રાપ્યતે ગમ્યતે, સંન્યાસી માટે એવું લખ્યું કે સંન્યાસી માટે પ્રાપ્યતે, અને જે ગૃહસ્થી કર્મયોગી છે એના માટે શબ્દ વાપર્યો ગમ્યતે. પ્રાપ્યતે એટલે શું? તો કે એ ગેઇન, એ પહોંચે છે, એ વ્યક્તિ જે કર્મ સંન્યાસી જે છે એ એની જીવન શૈલીથી મોક્ષ ધ્યેયને, જ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને જે ગમ્ય તે શબ્દ છે એના દ્વારા થોડું એવું એડ કરે છે, એવું કહેવા માંગે છે કે ઇન ટાઈમ, કાળાંતરે, સમય જતા ગૃહસ્થી પણ પ્રાપ્ત કરે છે. ઓર યુ કેન સે કે પેલો સીધે સીધું પ્રાપ્ત કરે છે, આને થોડો સમયનો વ્યવધાન છે. એટલે બે શબ્દ વાપર્યા, પ્રાપ્યતે ને ગમ્યતે. ગમ્યતેમાં તમે એવું કહી શકો કે થોડો સમયનો વ્યવધાન છે. પ્રાપ્યતે તો કે એ, કારણ કે ઓલરેડી અંતેવાસી તરીકે ગુરુ પાસે છે, ભણી રહ્યો છે, એને સમયનું વ્યવધાન એટલું બધું નથી. ત્યારે આને થોડું સમયનું વ્યવધાન છે. એટલે બે જુદા જુદા શબ્દ એટલા માટે છે, ક્રિયાપદ પ્રાપ્યતે ને ગમ્યતે. એટલે જો અહીંયા આગળ ભાષ્યમાં પણ એવી છે, યત સાંખ્યેહિ જ્ઞાનનિષ્ઠેહિ સંન્યાસીભિઃ પ્રાપ્યતે સ્થાનમ મોક્ષાખ્યમ તદ યોગેહિ અપી. હવે કર્મયોગી માટે જો આટલું લાંબુ કહેશે, જ્ઞાન પ્રાપ્તિ ઉપાયત્વેન ઈશ્વરે સમર્પ્ય કર્માણિ આત્મનઃ ફલમ અનભિસંધાય અનુતિષ્ઠન્તિ યે તે યોગિનઃ તેહિ અપી પરમાર્થ જ્ઞાન સંન્યાસ પ્રાપ્તિ દ્વારેણ ગમ્યતે ઇતિ અભિપ્રાય. આટલું લાંબુ એના માટે. શું લાંબુ છે? તો કે મેં તમને કીધું કે બંને વ્યક્તિ ખાલી ગૃહસ્થીની વાત નથી, એવો ગૃહસ્થી છે કે જે હવે જીવનના ધ્યેય માટે જાગી ગયો છે, જેને જીવનનું ધ્યેય પ્રાપ્ત કર્યું છે. ખાલી ગૃહસ્થીને તો ભગવાન એ વાત જ નથી કરતા. ક્યાંય બી લગભગ જે કર્મઠ ગૃહસ્થી છે એની વાત નથી કરતા, કર્મયોગીની વાત કરે છે. કર્મયોગી એટલે કોણ? તો કે જેને નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ થઈ છે, જે જીવનના ધ્યેયને સમજે છે, ફંડામેન્ટલ પ્રોબ્લેમ સમજેલો છે. સમજેલો છે એટલે ખબર પડે છે કે ઉપાય છે એ કર્મયોગ છે ભાઈ. એટલે ખાલી ગૃહસ્થી અને સંન્યાસીની કમ્પેરિઝન નથી, એ બેની વાત જ નથી. વિશિષ્ટ વ્યક્તિની વાત છે. કોણ છે? તો કે જેને જીવનનું સર્વૈયું કાઢ્યું છે, જેને જીવનની પ્રાપ્તિઓની લિમિટેશન્સ જોઈ છે, જેને એવી ખબર પડે છે કે મને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, પરંતુ મારું અંતઃકરણ એને માટે રેડી નથી, મારી અંતઃકરણમાં બહુ બધા દોષ છે, ખૂબ જ બધા સ્ટ્રોંગ રાગદ્વેષ છે, બહુ બધો લોભ છે, મોહ છે, ભયંકર એટલે ભયંકર રીતે સંતાનની આસક્તિ છે. દેખાય ને બધું. મારું ઓબ્ઝર્વેશન છે, આઈ મે બી રોંગ ઓલ્સો, પણ શાસ્ત્ર તો એ કે જ છે ને, મેં ખૂબ જ ઓબ્ઝર્વ કર્યું છે કે ગૃહસ્થી લોકો બહુ બધું છોડી શકે. કમ્ફર્ટ છોડી શકે, ખાવા પીવાના ભોગ છોડી શકે, કપડાનો શોખ છોડી શકે,
હરવા ફરવાનો શોખ છોડી શકે, પછી બહુ સારા મકાનમાં રહેવાનું છોડી શકે, ડિસ્કમ્ફર્ટમાં રહી શકે, મહેનત કરી શકે, શરીરની કમ્ફર્ટ છોડી શકે, ઘણું બધું છોડી શકે, ઘણું બધું. પણ જિંદગીમાં સંતાનની આસક્તિ છોડી શકતા નથી. આ મારું ઓબ્ઝર્વેશન. એટલે શાસ્ત્ર જ્યારે બી વૈરાગ્યની વાત આવે ને, તો આ 3 શબ્દ વાપરે ને વાપરે. કે સંન્યાસી કોણ છે? તો કે પુત્રેષ્ણા, વિત્તેષ્ણા, લોકેષ્ણા, વ્યુત્થાય. આ 3 એષ્ણાનો ત્યાગ કરી અને એ હવે પરમ વૈરાગ્યવાન સંન્યાસી હવે નીકળો છે. એટલે ગૃહસ્થી માટે એની પગની મોટી જંજીર કોઈ હોય, અને એમાંય ખાસ કરીને મધર્સ માટે આખી લાઈફ ગુજરે ત્યાં સુધી એની પગની કોઈ જંજીર હોય તો પુત્રાસક્તિ. પુત્રાસક્તિ મીન્સ સંતાનની આસક્તિ. પુત્રી નું નો એવું નહીં, બંને પુત્ર કે પુત્રીની આસક્તિ એટલી બધી એટલી બધી એટલી બધી આમ અલ્ટિમેટ પ્રકારની. એટલે એનો બધાએ એની પર હોમવર્ક કરવું પડે, વિચારવું પડે. આમ ક્યાંથી આમ પાછલે બારણે આવી જાય. એને એમ થાય કે આ મારી ડ્યુટી છે, મારું દીકરીનું કરવું ડ્યુટી છે, મારા દીકરાનું કરવું. ક્યાંથી એની આસક્તિ આવી જાય. એમ થાય મારે કરવું જોઈએ ને. શા માટે ને એવું લાગે તો કે એનો એ આસક્તિ છૂટતી નથી. એનું રીઝન શું છે ખબર છે? કે મધર્સ ઓર માતા પિતા બંને બેસિકલી એનામાં ભયંકર આસક્તિ છે ને છે જ, બરાબર. એ એક વસ્તુ છે એની અંદર. એટલે એનું જે હૃદય જે છે એ આમ ચિકન હાર્ટેડ છે, અંદર એવું છે જ. એ એક તરફ એવું છે કે એ અતિશય એને આસક્તિ છે. પછી એ શાસ્ત્ર ભણીની આસક્તિ ઉપર ઇફ એટ ઓલ કામ કરવા માંગે તો સામેની તરફ જે સંતાનો છે ને, એ તમને કદાચ શબ્દ સાંભળવો નહીં ગમે, પણ એ ભયંકર સ્વાર્થી છે. બે વસ્તુ સમજાય તમને? એટલે ક્યારે કોઈ બી વસ્તુ આપણને ન જોઈતી એવી ક્યારે થાય? તો કે બે બાજુ ગ્રાઉન્ડ તૈયાર હોય ત્યારે. આપણે એમ જેને કહીએ કે બે હાથે જ તાલી પડે, એક હાથે તાલી તોડી પડે એમ. તો એ બે જગ્યાએ પૂરેપૂરું ગ્રાઉન્ડ એના માટેનું રેડી હોય તો જ આવું. એક બાજુ માતા પિતાને બાળક હજી જન્મ્યું ન હોય ને, હજી ગર્ભમાં હોય ને, ત્યારથી એની આસક્તિ હોય. ત્યારથી ભયંકર. હા, પછી શાસ્ત્ર ભણીને ફેટોલ એને છોડવું છે સપોઝ, તો બાળકો જે છે એ બીજી તરફ અહીંયા અત્યંત આસક્તિ છે. અહીંયા શું? તો કે અત્યંત સ્વાર્થ, અત્યંત સેલ્ફિશ. કેવા સેલ્ફિશ? તો કે જ્યારે ઈ લોકો એડલ્ટ થઈ ગયા, એને ભણાવી પરણાવી દીધા, માતા પિતા કાયદેસર રીતે વનમાં આવી ગયા, પછી ઈ લોકોએ એને પાસેથી કોઈ આશા રાખવાની નથી. કારણ કે એ તો વાનપ્રસ્થી છે. એને વનમાં જઈને હવે આગલા ભવનું ભાથું બાંધવાનું છે. ઓર યુ કેન સે અત્યારે ભગવાને જેના માટે જન્મ આપ્યો એ પૂર્ણકાલીન સેવકની જેમ એમાં ફોકસ કરવાનું છે, બરાબર. હવે ઓલા લોકો તો સેલ્ફિશ છે, પણ જે વેદાંત ભણતા હોય એને ભાન નથી કે પોતે શું કરવાનું છે. આ લોકો સેલ્ફિશ છે એટલે શું કે, તો કે તમારે મારા દીકરા માટે આ કરવાનું, દીકરો એમ કહેશે મારી દીકરી માટે આ કરવાનું, મારે અત્યારે જવું છે ફલાણી દીકરી જગ્યાએ પાર્ટીમાં જવું છે, તો છોકરાને સાચવજો, તમે આ કરજો, તમે કે. એટલે એન્થ નંબર ઓફ વસ્તુની ઈ ડિમાન્ડ કરે. સમયની ડિમાન્ડ કરે, રિસોર્સિસ ડિમાન્ડ કરે, પૈસાની ડિમાન્ડ કરે, કેટલી વસ્તુની. હવે આ બાજુ તો આસક્તિમાં આંધળા છે જ બધા, ધૃતરાષ્ટ્રની જેમ. સામેથી ડિમાન્ડ આવી એટલે શું થાય? આપણે એમ કહીએ ને, જોઈતું તું ને વૈદે કીધું. તૈયાર જ છે, બીજો તો કઈ કામ ધંધો છે નહીં. ભગવાનની ભક્તિ નથી કરવું, સનાતન ધર્મ માટે, રાષ્ટ્ર માટે કઈ કામ નથી કરવું. શું છે? તો કે કાયમ 2 બાળકોની જય જગદીશ હરે કરીને કાયમ આરતી જ ઉતારવી. એટલે
એ લોકો નસીબદાર છે કે જેને એના બાળકોએ આમ કહી દીધું કે તમારે વ્યવહાર જ નથી રાખવો, બોલવું જ નથી તમારી યાર. એ સૌથી આઈ ટેલ યુ દુનિયાના સૌથી નસીબદાર મા બાપ છે કે ને જુદા થઈ જાય અને પછી બહુ મિનિમમ વ્યવહાર રાખે કે અમારે જોતું જ નથી. એ દુનિયાના સૌથી નસીબદાર સાચે કે ના હવે તમે તમારું કરો અને અમે અમારું કરીએ. અધરવાઇઝ એમ કે 24/7 દરેક માતા પિતા છોકરાઓની સેવામાં આવી રીતે હાથ જોડીને અહર્નિશમ સેવામાં હે પેલું ટેલિફોન જે છે ને એનું એવું વાક્ય છે, અહર્નિશમ સેવામાં હે. અહર્નિશમ એટલે દિવસ ને રાત અમે તમારી સેવામાં. એટલે મા બાપામાં હાથ જોડીને ઉભા જોઈએ, તમે હુકમ કરો એટલે અમે તમારી સેવા કરવા જ માંડીએ. એટલે એટલી બધી લોકોની જુદી 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 ડિમાન્ડ હોય, જુદી ડિમાન્ડ હોય એમ somebody was telling કે એમ કે ગણપતિની સ્થાપના નહોતી કરવી ઘરમાં કારણ કે મારાથી થઈ ન શકે કામ, પણ છોકરાઓની એટલી ડિમાન્ડ, મેં છોકરાઓને કીધું કે તો તમે કરો, તો કે હા કરશું. પછી ઇન્વેરિયેબલી કઈ કરે નહીં લોકો, પછી કરવાનું કોને આવે? મધરને. એટલે આ તો હું ખાલી એક એક્ઝામ્પલ આપું. તમે ગણપતિનું કરવા દો, પણ ગણપતિ અથર્વ શીર્ષ કોઈ દી કરવાના? ગણપતિના નામે ખાલી બધાને પાર્ટીઓ જ કરવી છે, ખાલી રોડ બ્લોક કરવા છે, ખાલી આપણા કાનના પડદા તોડી નાખવા છે. એ કોઈ ગણપતિ છે કે આખી દુનિયાને આપવાનો ત્રાસ છે? અને એ ક્યાંય પણ શાસ્ત્રમાં એનો ઉલ્લેખ નથી. લોકમાન્ય તિલકે ખાલી એ વખતે જરૂર હતી એટલે લોકોને ભેગા કરવા માટે એને ઊભું કર્યું હતું. શું એનું વિકૃત રૂપ છે એ આપણે નથી જોતા? પણ સંતાન જીદ કરે એટલે એમ કે ના ના હવે માતાજી શું કરું. એટલે આ તો એક એક્ઝામ્પલ આપું છું ગણપતિને. એવી સવારથી રાત સુધીમાં 1000 વસ્તુ એવી હશે. અને હું તો જોઉં છું હંમેશા બધાના જીવનને આમ બારીકાઈથી જોતી હોઉં તો બધું જ છોડી શકે. તમે ગૃહસ્થીને કહો ને કે તમે 30 દિવસ છે ને ખાલી દૂધ અને ફ્રૂટ ઉપર ઉપવાસ કરો તો જમવાનું છોડી દે. યુ નેમ ઇટ, તમે બધી જ તપશ્ચર્યા કરી શકે, બધી જ ડિસ્કમ્ફર્ટ વેઠી શકે, પણ છોકરાઓ ડિમાન્ડ કરે એટલે આખો દિવસ એને એની આરતી જ, મેં કીધું ને કે હાથમાં આરતી લેવાની જ બાકી છે. જય જગદીશ હરે કરીને એને છોકરાઓની જ રાતને દી સેવા કરે. અને સાચે હું એમ કહું કે ધીસ ઇઝ, મેં 35 વર્ષનું મારું ઓબ્ઝર્વેશન છે કે એક બાજુ ધૃતરાષ્ટ્રની ભયંકર આસક્તિ અને બીજી બાજુ ભયંકર સ્વાર્થ. જ્યારે સંતાનો જે છે એ માતા પિતાને ભગવાનનું નામ લેવા ન દે, એને એનો સત્સંગ કરવા ન દે, એટલે ઈ લોકો પાપમાં પડે. મા બાપની ફરજ શું હોય કે ઈ લોકોને ધર્મ તરફ વાળે, ભક્તિ તરફ વાળે, જ્ઞાન તરફ વાળે. એની બદલે તો કે એક એવી રીતે સંસારમાં પડેલો છે તો બીજી વ્યક્તિ સંસારમાં પડે, એને ખેંચવાનો છે કે ભાઈ તારે સત્સંગ કરવાનું છે, ભાઈ તારે ગાયત્રીની માળા કરવાની. એટલે એવું સરસ મજાનું કોમ્બિનેશન છે. આવી અતિશય ઓવર અટેચમેન્ટ ફોર ચિલ્ડ્રન અને ટોટલ સેલ્ફિશનેસ, એ બે ભેગા થયા. એટલે ગમે એટલું તમે શાસ્ત્ર ભણો પણ શાસ્ત્રનું ફળ ખૂબ જ ઓછું મળે. એટલે પ્રાપ્ય તે ને ગમ્ય તે બે શબ્દો અમસ્તા નથી વાપર્યા. સંન્યાસી જે છે એને પુત્રેશના, વિત્તેશના, લોકેશના છોડી દીધી છે. આ તો કે એશનાની અંદર, ત્રણેય એશનાની અંદર છે. માટે ઇન ટાઈમ, કાળાંતરે, અમુક સમય પછી પ્રાપ્ત કરશે જ્ઞાન. અને એટલા માટે મેં તમને કીધું કે ભગવાન કર્મઠની વાત નથી કરતા, કર્મયોગીની વાત કરે છે. કર્મઠ તો ક્યાંય દૂર દૂર સુધી સંન્યાસીની પાસે ઉગવા માટેનું પણ એનામાં કોઈ પણ પ્રકારનું ક્વોલિફિકેશન નથી. પણ કર્મયોગી જે છે એ બહુ જ ઇવોલ્ડ જીવ છે. ઘણો બધો એને જન્મો જન્માંતરનું ઘણી શુદ્ધિ લઈને આવેલો છે, વિચારશીલ વ્યક્તિ છે. એને ભાન પડે છે કે આપણે સંતાનની આસક્તિમાં ડૂબેલા છીએ, ધનની આસક્તિમાં ડૂબેલા છીએ, છૂટતું નથી જરાય.
એટલે એક રાજકોટમાં એક સ્વામીજીના એક સ્ટુડન્ટ હતા બેન, બહુ વર્ષો પહેલાની વાત છે, 20-25 વર્ષ પહેલાની. તો ત્યારે આશ્રમ આપણો બની રહ્યો હતો ને રાજકોટનો મંદિર. તો મંદિરના ડોનેશન માટે ખૂબ જ બેન પાસે પૈસા, એના હસબન્ડનું ડેથ થઈ ગયું હતું, એકનો એક દીકરો, એનું પણ બિચારાને કાર એક્સિડન્ટમાં ડેથ થઈ ગયું હતું. શી વોઝ ઓલ અલોન, અને પુષ્કળ પૈસા, અબજોપતિ એ જમાનામાં. તો મંદિર બંધાતું હતું, તો સ્વામીજીને કે સ્વામીજી એને લખાવ્યા એમ મંદિર માટે પૈસા સારા એવા. તો કે હું છે ને સ્વામીજી એવી લોભી છું ને, જલ્દી ચેક લઈ જાઓ, નહીતર મારથી છૂટવાનું નથી સ્વામીજી. ખરેખર મારાથી છૂટતું જ નથી, તમે જલ્દી ચેક લઈ જાઓ. સ્વામીજીને જનરલી સમહાવ, મેં સ્વામીજીને બહુ વર્ષોથી ઓબ્ઝર્વ કરું છું, સ્વામીજીને પછી દેજો ને, જરૂર હોય ત્યારે હું માંગીશ તમને એમ. પેલું મંદિરનું કન્સ્ટ્રક્શન ચાલતું હતું ને, તો કોઈક બેઠું હતું 2-4 જણા, અને ઓલા બેન આવીને કે હું એવી લોભી છું ને, ઉઠતું નથી, તમે એવી રીતે પછી નહીં કરો, પછી વળી પાછું મારું દિમાગ છે એ ફરી જશે એમ. તો વિતેશ ના હોય તો છૂટતું ન હોય. સંતાનની આસક્તિ તો કે ઈ તો છે જ છે, એમાં તો કોઈ કહેવા પણ છે જ નહીં. તો કર્મઠની વાત નથી. કર્મયોગી જ્યારે પોતે ઘણું બધું મનોમંથન કરે, બધી પ્રાપ્તિઓની મર્યાદા સમજાય, ભણવાનું ચાલુ કરે, અને એને ભાન પડે કે ગમે એટલું ભણીએ પણ હજી તો આપણને જ્યાં પહોંચવું છે એ હજી સ્પષ્ટતા નથી આવતી, આત્મસાત નથી થતું, એટલે ખબર પડે કે પુત્રેષણા ખૂબ છે, વિતેષણા ખૂબ છે, બહુ બધા કામક્રોધ છે, બહુ બધા રાગ દ્વેષ ભરેલા પડેલા છે. તો ઉપાય શું છે? તો કે કર્મયોગ ઉપાય છે. એટલે કર્મયોગ જે છે એ એ જ લોકો અનુષ્ઠાન કરી શકે જેને જીવનનું ધ્યેય ખબર છે, જે પ્રાપ્તિ માટે ક્વોલિફિકેશન ત્યારે જ મળશે જ્યારે કર્મયોગનું જીવન જીવે. ઈ લોકો કર્મયોગનું જીવન જીવે, બધા ન જીવી શકે. કારણ કે જેવું એ પોતે પોતા ઉપર કામ કરવાનું ચાલુ કરે, કર્મયોગનું જીવન જીવવાનું ચાલુ કરે, તો ખબર પડે કે કેટલા બધા દોષ છે. એટલે કર્મ સંન્યાસી છે, વિવિધિશા સંન્યાસી, જે બહુ જ જલ્દીથી વિદ્વત સંન્યાસી બની જશે, એનામાં જ્ઞાન નિષ્ઠા આવી જશે. કારણ કે એઝ સચ એને બહુ સમયનું વ્યવધાન નથી, સંપૂર્ણ વૈરાગ્ય છે, છોડી છાડીને તો આવેલી છે વ્યક્તિ. હવે એને બાકી હોય તો શું છે? તો કે ગુરુ સેવા શુશ્રૂષા દ્વારા જે કઈ થોડી ઘણી શુદ્ધિ કરવાની છે એ કરી, શ્રવણ મનન નિધિધ્યાસનથી પ્રાપ્યતે. અને ગૃહસ્થી ગમ્યતે. ગૃહસ્થી કોણ? કર્મઠ નહીં, કર્મયોગી ગૃહસ્થી. ઇન ટાઈમ, ફ્યુચરમાં, કાળાંતરે, અગર એ નિષ્ઠાપૂર્વક જે કાંઈ ક્વોલિફિકેશન, અધિકારીત્વ પ્રાપ્ત કરવા માટે જે કાંઈ કરવાનું છે એ કરે તો પ્રાપ્ત જરૂર કરી શકે. કારણ કે જો કર્મયોગનું જીવન જીવે છે તો ઓલરેડી રાજમાર્ગ એને પસંદ કર્યો છે, ચાલવાનું શરૂ કર્યું. પણ પછી જો આવી બધી આસક્તિઓમાં બદ્ધ હોય તો પાછું ડિફિકલ્ટ. તો કદાચ એમ કે એને બહુ જ લાંબો સમય લાગે અને જન્મો પણ વીતી જાય. એટલે કર્મયોગનું જીવન વાળી વ્યક્તિ, અર્થાત તદ યોગે હિ અપી ગમ્યતે, એટલે ઇન ટાઈમ, કાળાંતરે પ્રાપ્ત કરે છે. અને આ વ્યક્તિ જે છે એ તો કે કાળાંતરે પ્રાપ્ત કરે છે. અને મેં તમને વાત કરી એમ એટલું સરસ આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં એને કીધું, જ્ઞાન પ્રાપ્તિ ઉપાયત્વેન, જ્ઞાન પ્રાપ્તિ ઉપાયત્વેન ઈશ્વરે સમર્પ્ય કર્માણી આત્મનઃ ફલમ અનભિસંધાય અનુતિષ્ઠન્તિ યે તે યોગિનઃ તેહિ અપી પરમાર્થ જ્ઞાન સંન્યાસ પ્રાપ્તિ દ્વારેણ ગમ્યતે. એટલે એ વ્યક્તિ જે છે, જે કઈ ઉપાય કરવાના છે, જ્ઞાન પ્રાપ્તિ માટે જે કઈ ઉપાય છે, એમ કે મેં તો તમને ખાલી પુત્રેષણા વિતેષણાની વાત કરી. કોઈને ખૂબ જ એટલે ખૂબ જ પોતાની ઇન્દ્રિયો પાસે લાચાર હોય, ગુલામ હોય, જે કઈ હોય, તો એ જ્ઞાન પ્રાપ્તિ માટે જે
કઈ ઉપાય કરવાનો હોય તો એ ઉપાય દ્વારા એ અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરશે. અગેન ગુરુ સેવા શુશ્રૂષા કરશે, નિષ્કામ કર્મો કરશે, ગુરુ પાસે જઈને પોતાનો સ્વાર્થ છોડશે અને પોતે અગેન શ્રવણ મનન નિધિધ્યાસનથી તો કે જ્ઞાન પ્રાપ્ત કરશે અને પેલી વ્યક્તિ બી જ્ઞાન પ્રાપ્ત કરશે. એટલે એકસ્ય અપી સમ્યક અનુષ્ઠાનાત, બેમાંથી એકનું પણ અનુષ્ઠાન કરવાથી આ રીતે ઉભયોહો ફલમ વિંદતે, બંનેનું ફલ એ પ્રાપ્ત કરશે. અને હવે છઠ્ઠો શ્લોક જે છે એમાં થોડો પાછું ભગવાન જુદી વસ્તુ કહે છે, પરંતુ કહેવાનું તાત્પર્ય છે આખું તાત્પર્ય એક અહીંયા એક જ ચાલ્યું આવે છે કે અર્જુન અત્યારે સામે ઊભો છે અને એક કર્મયોગને લાયક છે, એ કર્મ છોડવાને લાયક નથી. એટલે ભગવાન હવે કર્મયોગની સ્તુતિ કરે છે. અહીંયા કર્મયોગની સ્તુતિ કરી કે કર્મયોગ મહાન છે ભાઈ. એ કર્મ સંન્યાસથી જ્યાં પહોંચાય ને એમાં એ જ વસ્તુ કર્મયોગથી પહોંચાશે. એટલે તું શાંતિ રાખ. તારે જ્ઞાન જોઈએ છે, મુક્ત થવું છે, તો તું અત્યારે તારું કર્તવ્ય કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવા માંડ તો તું મુક્ત થાય, ચિંતા નહીં કર. અત્યારે છોડીને સંન્યાસ લેવાથી તારું કઈ ભલું નહીં થાય, પરંતુ અનધિકારીએ લીધેલો સંન્યાસ ભારરૂપ છે. કારણ કે બીજા અધ્યાયમાં એ કહે છે કે મારે છોડી છાડીને જતું રહેવું છે. આવા રક્તરંજિત ભોગ મને જોતા નથી. લોહીથી ખરડાયેલી કોઈ પણ પ્રકારની રાજ્ય કે એવી સંપત્તિ કે એવા પ્રકારના ભોગ ઐશ્વર્ય મારે નથી જોતા. એના કરતા હું ભિક્ષાનું જીવન જીવીને હું ત્યાં રહીશ. તો હવે ભગવાન એ વસ્તુ એની પાસે મૂકે છે કે ભાઈ તું એવું માનતો હો કે આ નહીં તો આ, એવું નથી. સંન્યાસના જીવન માટે ઇનર ડિસ્પોઝિશન છે એ અતિશય મહત્વની છે ભાઈ. અધિકારીત્વ વિના લીધેલો સંન્યાસ દુઃખરૂપ થશે. એટલે તું એમ કે હવે આ રસ્તો બહુ ખાડા ખબડાવડ છે, આ રસ્તે વયું જાય, એવું કયા થોડા બે રસ્તા છે. બે જીવન શૈલી છે, બે રસ્તા નથી, કઈ જુદા જુદા પેરેલલ પાથ નથી. હવે આ પાથ નહીં તો આ પાથ, એવું તો કઈ હોતું હશે? બે જીવન શૈલી છે. બંને જીવન શૈલી નો ડાઉટ પહોંચાડે, પરંતુ જે વ્યક્તિ જે જીવન શૈલી માટે ફિટ હોય એ જ એને લેવું પડે. તું હવે એવું માને કે તને આ અઘરું લાગે છે, દુઃખદાયક લાગે છે તારું અત્યારનું કર્તવ્ય કર્મ, એટલે હું ઓલો રસ્તો અપનાવું, તો એના માટે તારી હજી પાત્રતા નથી. પાત્રતા વિનાનો જે જીવન શૈલી છે, સંન્યાસની જીવન શૈલી, એ તને બહુ જ દુઃખ આપશે. અને તું એવું જીવન જીવીશ તો તને ખૂબ દુઃખ તો મળશે જ મળશે, સાથે સાથે કર્મયોગના જીવનથી જે અધિકારીત્વ પ્રાપ્ત કરી અને જ્ઞાન પ્રાપ્તિ સુધી પહોંચવાની જે એક મહાન પોસિબિલિટી હતી એને તે ડિલીટ કરી નાખી. એટલે એવો અનધિકારી વ્યક્તિએ લીધેલો સંન્યાસ એને કોઈ બી રીતે લાભદાયી નથી. એ હવે છઠ્ઠા શ્લોકમાં કહે છે, જે આપણે પછીથી જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.